છે એનું સાહેબ સમાધાન સાહેબ શું છે? નમસ્કાર દર્શક મિત્રો, આજે અમે આવી પહોંચ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની પરિવાર હોસ્પિટલમાં, જ્યાં ઓછા ખર્ચે સારવાર આપવામાં આવે છે, ત્યાં માનવતાની સારવાર થાય છે. ત્યાં છે ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ. અને દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પરિવાર હોસ્પિટલમાં. તો દર્શક મિત્રો, ત્યાં જે વાંકા ચૂકા પગવાળા બાળકો છે એમને ઓછા ખર્ચે અહીંયા ડૉક્ટર રમેશભાઈ ચૌધરી દ્વારા ઓછા ખર્ચે સારવાર આપવામાં આવે છે. તો ચલો હું દર્શક મિત્રો તમને બતાવું કે જે તમારા કેમેરામેને કહીશ કે આ બાજુ દેખાડે કે જે બાળકો છે જે એમને સમયસર આ બાળકોને સારવાર આપવામાં ના આવે તો આ બાળકોને સમય જતા વધારે તકલીફ પડતી હોય છે. હોસ્પિટલ આજ રોજ માનવતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. પરિવાર હોસ્પિટલના પ્રખ્યાત તબીબી ડૉક્ટર રમેશભાઈ ચૌધરી દ્વારા ઓછા ખર્ચે વાંકા ચૂકા પગ પીડિત બાળકો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને સારવાર આપવામાં આવી રહી છે. દર્શક મિત્રો, ગામડામાંથી આવતા ગરીબ પરિવારો માટે આ સારવાર આશાની કિરણ બની રહી છે. જન્મથી જ પગ વાંકા ચૂકા હોવાથી ચાલવામાં મુશ્કેલી અનુભવતા બાળકો આજે પરિવાર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ડૉક્ટર રમેશભાઈ ચૌધરી માત્ર ડૉક્ટર નથી મિત્રો, તેઓ ઘણા પરિવાર માટે આશાનો આધાર છે. જન્મથી જ વાંકા ચૂકા પગની પીડા સહન કરતા બાળકો જ્યારે અહીં આવે છે ત્યારે ડૉક્ટર રમેશભાઈ તેમની સારવાર સાથે હિંમત પણ આપે છે મિત્રો. ઘણા ગરીબ પરિવારો માટે સારવારનો ખર્ચ મોટો પ્રશ્ન હોય છે, ત્યારે ડૉક્ટર રમેશભાઈ ઓછા ખર્ચ સેવા આપી રહ્યા છે. માનવતાનો સાચો અર્થ સમજાવે છે. પૈસા કરતાં દર્દીની પીડા તેમને વધારે દેખાય છે. મિત્રો, આ સેવા કોઈ વ્યવસાય નથી પણ સમાજ પ્રત્યેની તેમની જવાબદારી છે. ડૉક્ટર રમેશભાઈ ચૌધરી જેવા ડૉક્ટરો આજના સમયમાં ભગવાન સમાન છે, જે ઘણા બાળકોને સીધા પગે ચાલવાની નવી જિંદગી આપી રહ્યા છે. તો દર્શક મિત્રો, જે તમે જોઈ રહ્યા છો, જે આપણે ડૉક્ટર રમેશભાઈ ચૌધરી જે આપણે જે પગના વાંકા ચૂકા છે એ જે સારવાર આપી રહ્યા છે, તો જે આપણા સાહેબ છે એમને પૂછવાની કોશિશ કરી કે જે સાહેબ જે આ પ્રોબ્લેમ છે એનું સાહેબ સમાધાન સાહેબ શું છે? તમે જોઈ શકો છો, વાંકા ચૂકા પગ છે આંકાથી દર 1000 બાળક એક બાળક આ રીતે વાંકા ચૂકા પગ સાથે જન્મતું હોય છે. અત્યાર સુધી જોવા જઈએ તો એનો ઈલાજ ઓપરેશન હતો, પણ હવે નવી ટેકનોલોજી, નવી વ્યવસ્થાઓ, નવું ભણતર, હવે માત્ર ને માત્ર પ્લાસ્ટરથી ઈલાજ થાય છે. આ બાળક છે લગભગ 10-12 દિવસનું છે. બીજું પાછળ તમે જોઈ શકો છો બીજા બેઠેલા બાળકો, એ લગભગ જોવા જઈએ તો 12-13 વર્ષનું પણ છે એક બાળક. જેમ થોડી ઉંમર વધારે એમ પ્લાસ્ટર વધારે લાગે, પણ મૂળ મુદ્દાની વાત એ ખાલી પ્લાસ્ટરથી ઈલાજ આનો શક્ય છે. અને ઠીક થયા પછી ખબર જ ના પડે કે આ પગમાં તકલીફ હતી કે નહીં, એ પ્રકારનું છે. તો આ તમે જોઈ શકો છો. તો સાહેબ, આમાં જે સમસ્યા સાહેબ આમાં કીધું સારવાર આપવામાં ના આવે તો કેવી તકલીફ થઈ શકે છે આગળ જતા? સારવાર આપવામાં ના આવે તો છોકરું બિચારું આખી જિંદગી વાંકા ચૂકા પગ લઈ અને ફરે, અને જે નોર્મલ એક્ટિવિટી કે નોર્મલ કામ કરવાનું હોય ના કરી શકે. આપણને ખબર છે વાંકા ચૂકા પગ સાથે જિંદગી જેવી કેટલી કઠિન છે. તો થેન્ક યુ સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જોઈ શકો છો જે આ બેન છે એમને પણ આ જે વાંકા ચૂકા પગની જે તકલીફ હતી, તો પછી જે આ બેનના રિલેટેડ છે, તો આપણે એમની જોડે પૂછીએ કે કાકા, જે આજે તમને સારવાર આપવામાં આવી છે, બેનને કેવી સારવાર આપવામાં આવી છે? સારી આપવામાં આવી છે. જે પરિવાર હોસ્પિટલનું જેનું કામકાજ છે, જેના દર્દીઓ છે, એમને ટોટલ એની કેવી સારવાર કેવી આપવામાં આવે છે, જે તમને સંચાલકો દ્વારા? સારી. ઓકે, તો કાકા તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. તો પછી દર્શક મિત્રો, તમે જોઈ શકો છો જે આ જે પરિવારમાં આવી રીતે જે નાના બાળકો છે, જે એથી ઉંમરલાયક વ્યક્તિ છે, એમને પણ જે વાંકા ચૂકા પગ છે એમને પણ અહીંયા સારવાર આપવામાં આવે છે.